બિન આદિવાસી જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ભગવાન બિરસા મુંડા જીવન અને યોગદાનથી જાગૃત બને એ હેતુથી રાજ્યના 20 બિન આદિવાસી જિલ્લાઓમાં 13 થી 15 દરમિયાન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। એમાં આજે પણ અહીંયા ખાસ છે અને એમાં ખાસ કરીને તમે જોયું હશે કે અહીંયા આપણે સેવા સેતુનો કાર્યક્રમ, આરોગ્ય શિબિર, સફાઈ અભિયાન તથા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને ઇનામો પણ આપણે વિતરણ કર્યા। ગુજરાત સરકાર આદિવાસી સમુદાય અને ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કટિબદ્ધ છે, ત્યારે ગુજરાત સરકારે રાજ્યના સર્વસમાવેશક વિકાસ અને અસરકારક અમલીકરણ તરફની તેની નીતિઓ દ્વારા આદિજાતિ વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તત્કાલીન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2007માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 10 જેટલા મુદ્દાઓ, જેમાં ગુણાત્મક ટકાઉ રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આર્થિક વિકાસ, આરોગ્યવાસ, સૌના માટે પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, બારમાસી રસ્તા, શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આદિવાસી સમુદાય અને મુખ્ય પ્રવાહના સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવા માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી અને એ વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણ માટે નોંધપાત્ર હિસ્સો બજેટની અંદર નિર્ધારિત કર્યો છે। 2007-8 થી 2020-21 દરમિયાન એટલે કે વનબંધુ કલ્યાણ યોજના 1 હેઠળ 1.2 લાખ કરોડનો ખર્ચ આ વનબંધુઓ માટે કરવામાં આવ્યો છે। એટલે ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટું બજેટ આ વનબંધુ કાર્યની અંદર વપરાઈ રહ્યું છે, એ આપણને સૌને દેખાય છે અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા જિલ્લાની અંદર જે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો છે એ અહીંયા તમને ઘણા જો તો કઠલાલ તાલુકો, માતર, ભાટેરા, ચોખડા, ઉંઢેરા, અલીના, કનીજ, પછી પાલી, અંગાડી એમ અનેક જગ્યાએ નાયકા, વાસણા, નવાગામ, લાલી, બીડર, સારસા, મહીજ અને પાલી આ બધી જગ્યાએ વિકાસના કામો લેવામાં આવ્યા છે અને એમાં કરોડો રૂપિયાના ખર્ચે કામો આપણે કરવા જઈ રહ્યા છે। તો આ આપણા માટે ખૂબ આનંદની વાત છે। આ જિલ્લામાં પણ ખૂબ મોટી વસ્તી જ્યારે રહેતી હોય ત્યારે અમારી પણ જવાબદારી છે કે એમનો વિકાસ થાય એને માટે અમે સક્રિય પ્રયત્ન કરીએ અને અમે કરતા રહ્યા છીએ। અને આજે મને કહેતા આનંદ થાય કે અહીંયા કોર્પોરેશન આપણી નડિયાદની બની છે, વહીવટદાર તરીકે આપણા કલેક્ટર શ્રી છે અને કમિશનર તરીકે સોલંકીજી છે। તો હું તમને આજે ખાસ કહેવા માંગુ છું કે આવનારા દિવસોની અંદર તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખૂબ મોટો લાભ મળવાનો છે અને આની અંદર બે બાબત છે। એક તો તમે જે જગ્યાએ રહેતા છો ત્યાં જો તમે સમૂહમાં એ જગ્યા આપવા માંગતા હશો તો ત્યાં પણ અહીંયા એક તમને એના રહેઠાણ બનાવી અને આપી શકીએ, એ પણ અહીંયા વ્યવસ્થા થઈ શકે એવું સરકાર દ્વારા આયોજન થવાનું છે। ત્યારે આજે બહુ લાંબી વાત કરતો નથી, હજુ દેવસિંહ આપણને કહેવાના છે એટલે દેવસિંહ ઘણી બધી યોજનાઓ વિશે પણ માહિતી આપશે અને ઘણી બધી વાત કરશે, પણ આપ સૌ આપનું જે કલ્યાણ થાય એના માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વનબંધુના કલ્યાણ માટેની અનેક યોજનાઓ મૂકી છે। આ યોજનાઓનો તમે સમયસર વખતો વખત લાભ લો અને એ લાભ લેવા માટે
અમે સક્રિય રીતે અમારા કાર્યાલય તમારી સાથે રહી અને કામ કરતા આવ્યા છે અને કામ કરતા રહીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જીવન ખૂબ લાંબુ હોય તો આપણે ઘણું બધું કરી શકીએ, આપણી પાસે સમય હોય તો આપણે ઘણું બધું કરી શકીએ, એટલે લાંબા જીવનની અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ. અને લાંબા જીવનની અપેક્ષાઓ રાખતા હોય ત્યારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઘણીવાર જીવન લાંબુ હોવું જરૂરી નથી, પણ મહત્વપૂર્ણ હોવું જરૂરી છે. અને મહત્વપૂર્ણ વાળું જીવન હોય, જેને સમાજ, દેશ, દુનિયા યાદ રાખે એવું જીવન હોય તો એ આયુષ્યની મર્યાદા હોતી નથી. એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો ભગવાન બિરસા મુંડાનું માત્ર 25 વર્ષનું જીવનકાળ જોઈ શકાય. આમ પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદનું આયુષ્ય કેટલું હતું? તો માત્ર 38 વર્ષનું આયુષ્ય. અને એમણે જે પોતાનું કન્ટ્રીબ્યુશન સમાજ માટે, રાષ્ટ્ર માટે આપ્યા, ધર્મ માટે આપ્યું, એ આપણે પણ જોઈ શકીએ છીએ. એવું જ આદિ શંકરાચાર્યનું જીવન. આદિ શંકરાચાર્ય પણ માંડ 32 વર્ષ જીવ્યા. તો 32 વર્ષ જીવ્યા હોય, 25 વર્ષ જીવ્યા હોય અને 38 વર્ષ જીવ્યા હોય, એમનો પ્રભાવ આજે ભારત વર્ષમાં હજારો પેઢીઓથી, વર્ષોથી ચાલતો હોય તો એમનું જીવન કેટલું ઉત્તમ હશે, કેટલું પ્રેરણાદાયી હશે. અને એવું પ્રેરણાદાયી જીવન આજે બિરસા મુંડાજીનું છે. ત્યારે આપણે એમના માટે નાની મોટી વાત કરવી હોય તો આપણી પાસે કદાચ યુવા પેઢી તરીકે માહિતી ઓછી હોય, પરંતુ જે સંજયભાઈએ વાત કરી એને આગળ ધપાવતા આપણે એટલું કહી શકાય કે તત્કાલીન સમાજ વ્યવસ્થામાં જ્યારે ભારત પર અંગ્રેજો અને એને પેલા મોગલોનું શાસન હતું, ત્યારે એ અંગ્રેજો અને મોગલોના શાસનકાળમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે તો વેપાર કરવા આવ્યા, પરંતુ વેપાર કરવા આવેલી પ્રજા સાથે શું હતું? એમની પાસે બાઇબલ હતું. એમની પાસે બાઇબલ હતું ને જે હેતુથી આ દેશમાં આવ્યા હતા વેપાર કરવાના બદલે બાઇબલ એમણે પોતાની પાસે જે લઈને આવ્યા તે ભારતીય સમાજને આપ્યું. અને ભારતીય સમાજ પાસે જળ, જમીન અને સંપત્તિ હતી, એનો અધિકાર અંગ્રેજોએ લીધો. આ કાળ હતો. એ કાળ સમયે, એ સમયને યાદ કરીને, જે પરિસ્થિતિ હતી, એ સમયે જેણે સંઘર્ષ કર્યો, જેને બલિદાન આપ્યા, એને સ્વાતંત્ર્ય વીરોને યાદ કરવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આ અમૃતકાળને, અમૃતકાળ એટલે કે આપણે 2047માં જ્યારે સ્વર્ણ જયંતિ બનાવવાના, આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું, 1947 થી 2047. એની પહેલાના 25 વર્ષ એને અમૃતકાળ કરે છે. એ 25 વર્ષના અમૃતકાળના સમયમાં પ્રત્યેક નાગરિક પોતાની ફરજો સમજે, પ્રત્યેક નાગરિક પોતાની ફરજો સમજે અને બજાવે. તંત્રમાં રહેલા લોકો, જનપ્રતિનિધિમાં રહેલા લોકો પોતાની ફરજ સમજીને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરે. ત્યારે એમણે એમ પણ કહ્યું કે આ 25 વર્ષના કાળમાં આપણે ભૂલી ગયેલા જનનાયકોને પણ યાદ કરવા જોઈએ. અનસંગ હીરો કે જેણે આ દેશની સ્વતંત્રતામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. કારણ કે આપણને છેલ્લા કેટલાક વર્ષોથી એવું જ ભણાવવામાં અને સમજાવવામાં આવ્યું છે કે આ દેશ 1947 પછી જ આઝાદ થયો અને આ દેશ 1947 પછી જ અસ્તિત્વમાં આવ્યો. આ દેશ જે પહેલા હતો ને એવી રીતે ક્યાંક ને ક્યાંક આપણને ખોટી દિશાના નાનપણથી એવી રીતે ક્યાંક ને ક્યાંક આપણા મનોભાવ એવા તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હોય, મીર જાફર સામે અંગ્રેજોનું, ત્યાંથી લઈને દેશ સામે લડવાની વાત હોય, એ 1764ની વાત હોય, 200-250 વર્ષ પહેલા જે સંઘર્ષ દેશની આઝાદી માટે થયો હોય, ત્યારે 1875માં જન્મેલા આપણા બિરસા મુંડા ભગવાને પણ અંગ્રેજો સામે સામનો કર્યો અને એક ધર્મની સામે ધર્માંતરણ કરતા હતા, એની સામે વિરાસત નામનો પોતાનો એક આગવો ધર્મ સ્થાપ્યો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident.
Would you also like to know where is my Future Ready School? Visit now and see for yourself.